કળજુગની જાગતી જ્યોતિ કહેવાય. કળજુગમાં ખોડિયાલ તમારું બેખણું. અરે હાઈલાતા માતાજી ખોડિયાલ એક દી તમે કાગવડના ધામમાં હાઈલાતા કાગવડના ધામમાં કીધું તું લેવા પટેલ ને અરે જાવ જાવ મારા વાલા વિહામાં જાવ મારું લેવા પટેલ જાવ દેખમાં જાવ પરદેખમાં જાવ કાગડોના ધામ વારી. અરે જેથી મારો લેવા પટેલ નો દીકરો જો મને યાદ કરે અને કાગવડના ધામ થી જો નો આવું ને તો કાગડ વારી ખોડિયાલ નો કેવાવ બા. મને પટેલ મને કાગવડ માં તારા બેખણા હતા. લેવાને માને પટેલ માને કાગવડ માં તારા બેખણા હતા. રાતના ગજરે પણ મધરી રાતના ગજરે બાપ દેદી લેવા પટેલના દીકરાને હુતા મારી ખોડિયાલ કાગળ વારીએ જગાડ્યા હતા. ઓ બાપ ખમા મારા વાલા વિહામાં લેવા પટેલે તમને જાજી ખમાયું. જાગી જાવ લેવા પટેલ જાગી જાવ. ધરતી માથે કાગળના ધામ વારી આઈ ખોડિયાલ આવી સૌ બાપ. હે અરે કાગવડના ધામ વારી આઈ ખોડિયાલ આવી સૌ દીકરાઓ. રાજપરામાં માટેલના ગરજરામાં રોગીસાડામાં ન્યા તો મારા બેખણા હોય પણ દીકરાઓ કાગવડમાં મારું ભવ્ય મંદિર બનાવો. હે અનકદી લેવા પટેલ ને માને કીધું તું માં તું માતાજી જો મારા ભેગી હોય ને તો આ કળજુગમાં મંદિર નો બને. તેથી માં ખોડિયાલે કીધું જાવ લેવા પટેલ અરે કદાચ એક થઈને મંદિર બનાવો અને ન્યા મારું જો ભવ્ય ધામ નો બનાવું તો કાગળ વારી ખોડિયાલ નો કેવાવ બા. આ કાગળ વારી ખોડિયાલ માતાજી રમતા હતા તમે કાગવડમાં અને ઉજળું કર્યું માતાજી લેવા પટેલ ના કુડે ને પણ ઈ ધાબરી ઓઢી ફેરીઓ ઓઢી સોડે સજી શણગાર થઈ અને માતાજી કાગવડના ધામમાં રમતા હતા. માં ખોડિયાલ રમતા હતા પણ કેવા રમતા હતા. હે રૂડું કાગવડ નું ધામ રે મારી ખોડલમાં રે કાગવડ નું ધામ રે મારી ખોડલમાં. એવા લેવા પટેલ આવતા મારી ખોડલમાં.
તેથી લેવા પટેલ ભેરા થયા માં ખોડિયાલે કીધું એ માં કાગવડમાં માતાજી તમારે મંદિરે બિરાજમાન થવું હોય તો એ માં અને સમસ અને અમુક પટેલ તેથી માને માં ખોડિયાલે માતે માતા ભગવતીને કહેતા ને કે માં જો માં તારી ઈચ્છા હોય ને આ તો મારી સમસ મારી લેવા પટેલ ભેરા થાય ને તો માતાજી તારું ભવ્ય મંદિર બને અને મારી ખોડિયાલ કેતી હોય મારી ચારણના નેકડા વારી કાગવડના ધામ વારી અરે મારા દીકરાઓ હું કાગવડના ધામ વારી એવું નહીં ગોંડલનો પટેલ રાજકોટનો પટેલ આજુબાજુના ગામડાનો પટેલ અરે જ્યાં જ્યાં લગી જો મારો પટેલનો દીકરો મને માનતો હોય અને એકવાર જો કદાચ કાગવડના ધામમાં મનખો ભેરો ન કરું તો કાગવડ ધામ મારી ખોડિયાલ ન કહેવા તેથી મારી જોગ માયા આ ધારવારી ખોડિયાલમાંનો માંડવો હોય હે દીકરો તો કદાચ ગમે ની આગી હોય ને દીકરાને વિપત પડી ને દીકરો માને ધા નાખે માં અરે સાંભળીને આવે પણ દીકરી કદાચ જો માને ધા નાખી હોય હે ઈ તો માની કરોય કહેવાય માની દીકરી કહેવાય મારી ખોડિયાલ કહેતી હોય દીકરી જો તું મને ધા નાખને જેથી આવીને ઊભી ન રહું ને તેથી તો હું ખેદારી ખોડિયાલ ન કહેવા બા આવો તમે આવો હે અરે તેથી તો હું ધરતી માથે ખેદારી ખોડિયાલ નો કહેવા અને જા દીકરી મને યાદ કર અને એકવાર જો તારું હોશિયાર વાહુડું પડી ગયું જો આહુડે આવી ઊભી ન રહું ને તો હું ખપારી ખોડિયાલ નો કહેવા પણ એ દીકરીને કદાચ હોશિયાર વાહુડું પડ્યું હોય ને હે ઈ મોજૂદગીનો પરચો છે રાજપરા ગામની બાજુમાં 5 તલાવડા કરીને ગામ હવારે દીકરાની જાન જવાની હતી ને દીકરો રાતે ભરખાઈ ગયો હે દીકરો રાતે ભરખાઈ ગયો ને માં છે ને જનેતા છે ને માં દયાનો સાગર છે મિત્રો હે હવારે દીકરાની જાન જવાની હતી દીકરો રાતે ભરખાઈ ગયો એની માં જનેતા એક આંખની માલિકો સાવણ બીજી આંખની માલિકો ભાદરવો માતાજી કુળની દેવને કહે છે કે એ માં હવારે દીકરાની જાન જવાની છે ને માતાજી આ દીકરો અત્યારે ભરખાઈ ગયો તેથી માતાજીએ કીધું અને ક્યારે એ વિપત પડી ત્યારે અમારી બેનું માતાજીનું ગીત ગાય છે ને ગીત ગાય છે આંગણ એ તલાવડી ને એ મારી બારે જાંબુડો એ મારી ઈ રે જાંબુડે બાયુ મારા એટ કારે ઉકેલે શ્રીનાથગઢ એ જાવું તો કાગવડ ધામ એ જાવું તો એ મારી ખોડાને તેડાવો એ એવા ખોડાલુમાં આવે તો બાયુ મારા એટ કારે ઉકેલે એવી ઝગડા ની જીલાણ બાઈ મારી વેલી વારે આવજે
મારી મેલેડી ના ગણને બોલાવો એ મારી ભુવાની સકત ને બોલાવો શક્તિ આવ્યા માતાજી શક્તિ આવ્યા ભલે આવ્યા માતાજી ભલે રે આવ્યા માવડી